ચેટલી ફોદ ભાઈ? ઢગલો આ ચેટલી ફોદ? ઢગલો ફોદ છે યારી. જેને ફોદિયો ખાવો હોય આવી જજો ફોદ વેણવા. જય માતાજી મિત્રો, કેમ છો બધા? આજે આપણે નીકળ્યા છીએ કંકોડા લેવા માટે. મેં મારા મિત્રને પણ ફોન કરી દીધો છે, એ પણ આવવાનો છે. આજે કંકોડા મળી જાય તો ઘરે જઈને મસ્ત કંકોડાની સબ્જી બનાવીને ખાઈશું. તો ચાલો જોઈએ આજે કંકોડા મળે છે કે ખાલી જ ફરવાનું જ થાય છે. હવે આપણે ગામના નેરિયાવાળા કાચા રસ્તે આવી ગયા છીએ, પણ અહીં વરસાદનું પાણી ભરાઈ ગયું છે, એટલે થોડું સાચવીને જવું પડશે. કંકોડા લેવા નીકળ્યા હતા, પણ રસ્તામાં ક્રિકેટ રમતા ભાઈઓ મળી ગયા. મારો ભાઈબંધ હજુ આવ્યો નથી, એટલે ત્યાં સુધી આપણે પણ ક્રિકેટ રમી લઈએ. અને આજના ચીફ ગેસ્ટ પોતાની ફિલ્ડિંગ સેટ કરવા વચ્ચે જ આવી ગયા, ડોગેશભાઈ. રોમ રોમ ભાઈઓ. ચલો ભાઈ, જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવો અમારો બંકો આવી ગયો છે અને અમે નીકળી પડ્યા છીએ કંકોડા શોધવા માટે. ક્રિકેટ તો રમતા રમાશે, પણ પહેલા કંકોડા. તો અમે આવી ગયા છે કંકોડા વેણવા. આ તો કંકોડાનું શાક ખાવાનું છે. જોઈએ વાડે વાડે ફરીએ, મળે કે નહીં? શું કેવું? હા, મળશે કે નહીં? મળશે કે નહીં? કંકોડાની શોધખોળ ચાલુ થઈ ગઈ છે ભાઈ. અમારા ભાઈ સકરાની બહુ ઈચ્છા હતી કંકોરો ખાવાની. આપણે આવી જશે કંકોરો વેણવા. જો કે કંકોરો બજારમાં મળે, પણ અહીંયા ખેતરનો જે નેચરલ હોય ઉગેલો એ ખાવાની આખી વસ્તુ જ અલગ. જોઈએ હવે જો બંકો પહોંચ્યો છે નરા દારમ કંકોરો ખોરવા. હવે કંકોરો મળે કે નહીં જોઈએ. જ્યાં સાલ તો આવ્યા હતા, પણ કંકોરો વેનતે વેનતે હાફ મળી ગયો, એ નાહી ગયા ઘર ભેગા. એ કઈ વેલો દેખાતો નહીં. જો આવા આવા રસ્તામાંથી નીકળવું પડે છે ખેતરમાં. પણ જે ભાઈ એનો મોસમ છે ને, એનો નજારો એ એકવાર તમને બતાવું. જોવા ખાલી સાચું કહું, આ વાઇબ તો ખાલી ગામડામાં જ મળે, બાકી ચોય ના મળે તમને. અને કોઈ કંકોડો ખોરવા રમતની વાત નહીં, બહુ ધ્યાનથી જોવું પડે અને જોઈ જોઈને કામ કરવું પડે. શું કેવું બંકા? सांप बाप सब निकलता है, देखना पड़ता है, तभी कंकोड़ा मिलता है. કંકોરો એનો વાડે વાડે ફરીએ, પણ હજુ સુધી એ કંઈ કંકોરું મળ્યું નહીં. અમારો નસીબ જો એકાદો વેલો મળી જાય તો. જો તો ખરો વાડે વાડે ચોય દેખાય તો. આ બાજુ તો બધું ફરી લીધું, કોઈ મળ્યું નહીં, પણ પવન જોરદાર ચાલુ થયો. જો જોરદાર પવન ચાલુ થયો. જો હા બંકા, વરસાદ આવવાની ગણતરી ખરી? વાતાવરણ એકદમ જોરદાર થયું, વરસાદ આવવાની તૈયારી છે અને પવન જોરદાર આવી રહ્યો. એટલે કંકોરો રહ્યો, કંકોરાની જગ્યાએ ભાઈ ખબર તું હે ને બજારમાં જઈને લઈ આવજે, બરાબર? માર્કેટમાં જઈને ઘેર જવાનું થાય. જોઈએ હજુ આગળ એક વાટ છે, ઈ ગાડી હતો જઈ વખતે. આ વખતે મળી જાય તો ઠીક છે, ના મળ્યો તો ઘર ભેગા. આયા હતા કંકોરો વેણવા, પણ પેલા રમ્યા મેચ. મેચ રમવામાં ટાઈમ થઈ ગયો. હવે જોઈએ એટલે રસ્તો ચો ગયો. અહીંથી આવ્યા હતા, અહીંથી જો ખાલી ચેવા ચેવામ થઈને આવવું પડે. શું થયું? કોક ડખા પડ્યા. આ કંકોરોની મહેનત જો મિત્રો, કંકોરો તો મળશે, પણ ફોદ મળી. ફોદ તો તમને ખબર જ હશે, કદાચ તમે ફોદિયા ખાધ્યા હશે. અમારા ગામડામાં એના ફોદ કે જો આ આખો વેલો હોય, જેને લેવી હોય એને આવી જજો. ઢગલો ફોદ છે. કેટલી ફોદ ભાઈ? ઢગલો આ કેટલી ફોદ? ઢગલો ફોદ છે યારી. જેને ફોદિયો ખાવો હોય આવી જજો ફોદ વેણવા. બંકો કે કંકોરો ના મળે કોઈ નહીં, યાર ફોદિયો બનાવીને ખાઈએ. શું કેવું બંકા? બંકો આવી ગયો ફોદ વેણવા. इसको बोलते हैं फोन. फाट गई. તો મિત્રો કંકોરો તો જો, પણ હવે ફોદ વેણી લઈએ. જોઈએ આજ ફોદિયાનો પ્રોગ્રામ બનશે, 100% બનશે ને. વેણ હેન
અરે અમે કોમ ધંધે લાગીએ તા ને પોદે પોદે બનાવીએ. આપણે તો બનાવવાનો નહીં તો ખાલી વેણવાનો જ થાય. પોદ બોદ વેણીએ અને વેણી લઈ જઈએ ઘેર. વહરાદ આવે એ પેલા ભાગવું પડશે. જોઈ લ્યો વાતાવરણ એકવાર. આ ખેતરનો નજારો જ કંઈક અલગ. આ વાઇફ તમને મળે જ નહીં. સિટીમાં તો ભૂલતી એ ના મળે. એના માટે તમારે ગામડામાં જ આવવું પડે. શું વાતાવરણ છે, શું લોકેશન છે, મજા આવી ગઈ. શું કહેવું બંકા? ચલો ભાઈ, જય માતાજી. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. થોડો પોત બોત વેની લઈએ.